સાબરકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં લોકોના લોહીના જ દેશભક્તિ છે અને જીવનની આથમતી સંધ્યાએ પણ આ ગામના લોકોને દુશ્મનોને સબક શીખવાડવા માટે બોર્ડર પર જવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે। આજે પ્રજાસત્તાક દિવસ પર જોઈએ આ ગામના લોકોનો કેવો છે જુસ્સો। અમારી આ ખાસ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલું હાપા ગામ, જ્યાં મોટા ભાગના લોકો દેશ સેનાની ભાવના સાથે જોડાયેલા છે અને તેના પરિપક્વ રૂપે હાલમાં ગામના 30 થી વધુ જવાનો બોર્ડર ઉપર ફરજ બજાવી રહ્યા છે, તો અન્ય લોકો 20 થી વધુ લોકો પોલીસ સહિતની નોકરીઓ કરી રહ્યા છે, તો 50 થી પણ વધુ જવાનો દેશની રક્ષા કરી હાલ નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે। સરકાર જો આ ઉંમરે પણ તક આપે તો આ આતંકવાદીઓને તેમની औकात બતાવી દેવાનો જુસ્સો હાલ પણ તેઓ ધરાવી રહ્યા છે। તેઓ દેશપ્રેમ આ ગામમાં જોવા મળે છે। અમારા ગામમાં મેક્સિમમ લોકો સર્વિસ મિલિટરીમાં કરે છીએ। અમે અમારા ગામના બધા યંગ અત્યારે હાલ મેક્સિમમ ડિફેન્સમાં છીએ, પછી આ ફોર્સમાં ગયો તો SRP, મિલિટરી, BSF, એમાં હવે અમારા તો એરફોર્સમાં દરેક ફોર્સમાં અમારા ગામના લોકો ત્યાં આગળ સર્વિસ કરે છે। અમારું ગામ પૂરેપૂરું ગામ અમારું દેશભક્તિના રંગથી રંગાયેલું છે। અમારા ગામમાં મેક્સિમમ લોકો મિલિટરીમાં જવા તૈયાર થાય છે અને અમારા ઘર દીઠ એક જણ તો કમસે કમ મિલિટરીમાં હશે। અત્યારે હાલ બી અત્યારે ઘણા લોકો અમારા લગભગ 35-40 જણા તો રિટાયર થઈ ગયેલા છે અત્યારે હાલ અમારે ગામમાં। અત્યારે હાલ ચાલુ સર્વિસમાં બી એ જ પ્રમાણે ચાલુ સર્વિસમાં બી અમારે ત્યાં લોકો ત્યાં ગયા છે। અમે મા ભોમ માટે ગમે તે રીતે ગમે તે તૈયાર, અમે 24 કલાક મા ભોમ માટે તૈયાર છીએ। અમારા ગામમાં લોકો મિલિટરીમાં જવા માટે અત્યારથી તમે કોઈ બી કહો, બધાને એવી પ્રેરણા મળેલી છે કે અત્યારે સવારે વહેલા 4-5 વાગે ઉઠી જાય છે એ લોકો, અને એ લોકો પ્રેક્ટિસ કરે છે દોડવાની, ભણવાની, ઇન્ટરવ્યૂ માટે દરેક એ લોકો મેક્સિમમ કે ભાઈ ચલો અમે મિલિટરીમાં ફોર્સમાં જવા અમે લોકો તૈયાર છે। હા, હું ગુરુસિંહ દોલતસિંહ પરમાર, હું એરફોર્સમાં નોકરી કરી છે। 15 વર્ષ નોકરી કરી મેં એરફોર્સમાં અને દેશના જુદી એરફોર્સ સ્ટેશનમાં સર્વિસ કરી છે। રિટાયર થયા પછી હું ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ નોકરી કરી છે। અત્યારે હાલ નિવૃત્ત છું, પણ છતાં બી હું અત્યારે હાલ એડવોકેટની પ્રેક્ટિસ કરું છું। બીજું, અમે નિવૃત્ત થયેલા દરેક એક્સ-સર્વિસમેન મા ભોમ માટે તૈયાર જ છીએ। કોઈ બી જાય, અત્યારે જો અમને સરકાર બોલાવે ત્યાં કરી કે કોઈ કામ હોય, કોઈ ઇમરજન્સી હોય, કોઈ પાકિસ્તાન લડાઈ થાય, ચીનની લડાઈ થાય અને એ લડાઈની અંદર અમારી સેવાની જરૂર હોય, અમે વગર પગાર વગર કામ અમે દેશભક્તિ માટે જવા તૈયાર છીએ। બધા અમારા આખી એક્સન્સનું આખું ગ્રુપ છે, એ ગ્રુપ અને એમાં કોઈ અમારે પેલી કરવાનું ના હોય। અમે મા ભોમ માટે જ્યારે બી કહો ત્યારે અમે બલિદાન આપવા તૈયાર છીએ। મા ભોમ માટે અમે જવા। હું હિંમત હાઈસ્કૂલમાં 8મા ડબ્બું ભણતો હતો, ત્યાંથી ભરતી ચાલુ થઈ એવું સાંભળ્યું અને નિહાળમાંથી સ્કૂલના ડ્રેસ પર જ અમે ત્યાં આગળ લાઈનમાં ઊભા રહ્યા। ત્યાં આગળ લાઈનમાં ઊભા તો લગભગ અમે આદિવાસી મિલા કે 25 વિજયનગરના અમે બધા 25 જણા ભરતી કર્યા। સીધા જ અમને ગાડીમાં બેસાડીને બરોડા પોખતા કર્યા। બરોડા રેજિમેન્ટ 129 એડી રેજિમેન્ટ હતી, આર્ટિલરી તોપખાના।
ત્યાં આગળ અમને આરામથી રાખ્યા. રાત્રે સવારે જોયું તો અમારે દિવસ આમ ઉગા કે આ કંઈ આવી ગયા અમે. તે છતાં પાછી હિંમત રાખી, કપડાં મળ્યા, ખાવાનું મળી, બ્રેકફાસ્ટ મળી, પાછળ ચડ્ડા અને એવું બધું મળી, પહેરાઈ દોડાવવા માંડ્યા. તો ટ્રેનિંગ 6 મહિના જેવી તે વડોદરા કરી. ત્યાંથી પછી ત્યાં અમારે ફાયરિંગ રેન્જ હતી. ફાયરિંગ રેન્જમાં પહેલાં મુંબઈ ગયા, મુંબઈ કોલાબામાં ફાયરિંગ કરી. ફાયરિંગ કર્યા પછી પાછા બરોડા આવ્યા. બરોડાથી આવીને એમને 2 વર્ષ પાછા બરોડા રહ્યા. રેગ્યુલર થયા પછી 75 એવું રેગ્યુલર થઈ ગઈ રેજિમેન્ટ મારી. આટલરી એ હતી, રેગ્યુલર નથી. પછી રેગ્યુલર બન્યા પછી અમને એવું લાગ્યું કે તમે પાક્કા થઈ ગયા, તમને તમારે પ્રમોશને મળશે અને તમને નોકરીએ મળશે. એ વખત 103 મુંબઈ હતી રેજિમેન્ટ, ત્યાં રેગ્યુલર થઈ ગઈ. પછી મીડિયમ રેજિમેન્ટ હતી 25 AD રેજિમેન્ટ, એ પણ થઈ ગઈ. 129 AD રેજિમેન્ટ બી રેગ્યુલર થઈ ગઈ. રેગ્યુલર થયા પછી અમને શ્રીનગર મોકલ્યા. શ્રીનગર અમે ત્યાં જૂના એરપોર્ટમાં મૂક્યા હતા, ત્યાં તોપો લઈને. ત્યાં આગળ અમે લગભગ 2 વર્ષ રહ્યા. 2 વર્ષ રહ્યા. ત્યાંથી પાછા જે પંજાબમાં રમખાનું પહેલું થયું હતું સરદારોનું કંઈ એવું કંઈ, તે વખત પાછી રેજિમેન્ટ પાછી આવી ગયો. ગુરદાસપુરમાં આવી ગઈ હતી. ગુરદાસપુરમાં અમે લગભગ 2 વર્ષ 3 વર્ષ રહ્યા. ત્યાંથી પછી સમાપ્ત બધું કર્યું. ત્યાંથી પાછા અમે પાછા ગયા પોખરણગઢ ફાયરિંગ કરવા માટે. પોખરણગઢ બાય રોડ ગયા હતા પોખરણગઢ. ત્યાં ફાયરિંગ કરીને પાછા અમે ત્યાં આવ્યા. લગભગ કાફી સમય ગુરદાસપુરમાં વિતાર્યો અને પછી નાસિક સેન્ટરમાં ગયો. પછી આર્ટરી સેન્ટર અમારું નાસિક છે, ત્યાં આગળ હું વિક્રુટોની ઇન્ચાર્જમાં મને મોકલ્યો. મારું પ્રમોશન થયું, હું હવાલદાર બન્યો. પછી ત્યાં વિક્રુટો નવા ભરતી થઈને આવું એમને હું ટ્રેનિંગ આપતો હતો. 6 મહિનાની ટ્રેનિંગ હતી, 9 મહિનાની ટ્રેનિંગ હતી એમની. ટ્રેનિંગમાં પાસ કરી અને પછી હું રિટાયર થયો. એ વખત મારે હવાલદાર બનવાથી કે તમારે 24 વર્ષ પૂરો કરવા પડશે. પછી મેં વીએસ લીધો મારે બીજી નોકરી મેળવવા માટે. તો પછી મેં વીએસ મંજૂર થઈ ગયું. તો એ વખત 22 વર્ષ 21 વર્ષ અને 19 મહિના એવું મેં નોકરી કરી. અને મને અત્યારે હાલ 26,000 પગાર મળે છે અને નોકરી પણ મળી ગઈ. 20 વર્ષ હું મિયાગામ કરજામાં એક જ બ્રાન્ચમાં નોકરી 20 વર્ષ કરી આર્મીના. આ ગામના લોકો મોટા ભાગે આર્મી, નેવી, નૌકાદળ, એરફોર્સ, પોલીસ સહિતની અલગ અલગ જગ્યાએ ફરજ બજાવે છે. અને હાપા ગામનું નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ આ ગામ છે તેમ કહી શકાય છે. આમ તો માંડ આ ગામની વસ્તી 2100ની આસપાસ છે, પરંતુ ઘરદીઠ એક વ્યક્તિ દેશની સેવા માટે નોકરી કરે છે. હાપા ગામના લોકો પહેલેથી જ દેશદાઝને વરેલા છે. આજે પણ આ ગામના લોકો બીજી બધી નોકરીમાં જવાને બદલે ભારતીય સૈન્યમાં જોડાવાનું વધુ પસંદ કરે છે. અને દેશદાઝને વરેલું આ એકમાત્ર ગામ જ નથી, પણ વિજયનગર તાલુકાના પણ અનેક ગામ છે જ્યાં ઘરદીઠ 1 થી વધુ લોકો કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સરહદો પર તૈનાત છે. ગામ એટલે દેશભક્તિના અને રાષ્ટ્રને સમર્પિત ગામ. હાપા ગામમાંથી 50 ઉપરાંત હાલ નિવૃત્ત સૈનિકો જેવા કે CRPF, આર્મી, નેવી, એરફોર્સ કે પોલીસ, એ જ પ્રમાણે હાલ ચાલુમાં પણ 40 થી 50 જવાનો એવા જ અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. આના મૂળમાં છેક 1935માં સ્થાપના થયેલી અમારી હાપા પ્રાથમિક શાળા. પ્રાથમિક શાળામાંથી જ દેશભક્તિના અને રાષ્ટ્રને સમર્પિત થવાના સંસ્કારો એમને આપવામાં આવે છે અને તેના કારણે અમારું ગામ રાષ્ટ્રને સમર્પિત છે. 26મી જાન્યુઆરીએ હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા અને આંગણવાડી ત્રણેય સંસ્થાઓ ભેગા મળીને સાથે જ રાષ્ટ્રીય તહેવારની બહુ જોરદાર ઉજવણી કરે છે. આખા કેમ્પસમાં પગ મૂકવાની પણ જગ્યા નહીં રહે તેવી રીતના આખા ગામના દરેક વ્યક્તિ ઉપસ્થિત રહી અને રાષ્ટ્રધ્વજને સલામી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. હાપા ગામમાં લગભગ 50થી વધુ યુવાનો હાલ નિવૃત્ત થયેલ છે અને 30 જણ હાલ આર્મીમાં કાર્યરત છે. 30 જણ સેવાનિવૃત્ત થયેલ છે અને આ લોકોને જોઈ અને વિદ્યાર્થીઓ પણ દેશ સેવા કરવાની પ્રેરણા મેળવી રહ્યા છે. આ ગામની વસ્તી 2010ની વસ્તી ગણતરી પ્રમાણે 2120 છે. ગામના લોકો આ દેશ સેવા એ પોતાનું કર્તવ્ય સમજી અને દરેક ઘરથી એક પોતાના દીકરાને મા બોમની રક્ષા કરવા માટે આર્મીમાં જોડાવાની પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે અને વિદ્યાર્થીઓ પણ આ નિવૃત્ત થયેલા અને ચાલુ આર્મીઓ પાસેથી આવી
હિંમતનગરમાં આવેલ હાપા ગામની પ્રાથમિક શાળા હોય કે હાઈસ્કૂલ, તમામ જગ્યાના યુવાનો સહિત યુવતીઓમાં પણ દેશદાઝ જોવા મળે છે અને દેશની સેવા કરવા માટે હાલ તો તૈયારીઓ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ દરરોજ પ્રેક્ટિસ પણ કરે છે અને આર્મીમાં જવા માટે તત્પર રહે છે, કારણ કે નાના બાળકથી લઈને યુવાનોમાં પણ દેશ સેવાનો જુસ્સો જોવા મળે છે. જીવનની આથમથી સંધ્યાએ પહોંચેલા આ નિવૃત્ત જવાનોની દેશદાઝ આજે પણ પહેલાની જેવી જ છે. ત્યારે સરકારે પણ હવે આ જુસ્સાભેર નિવૃત્ત જવાનોને કોઈ મુશ્કેલીના સમયમાં યાદ કરે તેવી લોકોની માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, ATV ન્યૂઝ, ગુજરાતી.